પ્રતાપ છે ભાઈ આ જગ્યા મારા ભેણી માથે. આજનો તમે દાખલો લઈ લો, કાલની વાત તો થતી હોય તો થાય, પણ આજનો દાખલો, આજનો પ્રસંગ આ તમારી ને મારી સામે આ ભીમભાઈ મેર, હા, જે કોમોમાં આવી ગયા હતા, બેભાન થઈ ગયા હતા. હા, પણ વાસંગી દાદાએ કીધું કે જો મારા આંગણે સેવા કરતો હોય, મારે ત્યાં ભોગ દેતો હોય, એ કદાચ તારા રિપોર્ટ નોર્મલ આવે અને તારા 56 કરોડ રૂવાડા રહ્યા એમાંથી એક રૂવાડું ખાંડું ન થવા દઉં, જો પાવલીની ટીકડી લેવા દઉં તેથી તો વાડી વાળો વાસંગી નો ડોબા. હા, નગર કેવા વાળા તો ભાઈ એવી હોતન વાતું કરતા હતા કે આ માણાને જ્યારે લઈને ગયા ને હસુબુઆ, અરે આ માણા આવ્યો ત્યારે આવ્યો કહેવાય ભાઈ, પણ જેની માથે મારા વાસંગીનો લોગો લાગી ગયો ને ભાઈ, હા, એ જેની માથે મારા વાસંગીનો લોગો લાગી ગયો હોય ને, એ રાત પડે જો મારા માંડવામાં રમાડું નહીં ને, એ તેથી તો ગોલી દાદા કાઢવા લાગે બાપ. આવા એક વ્યક્તિ નથી હો ભાઈ, અહીંયા તો હજારો એવા વ્યક્તિ છે જેની માટે વાસંગીનો લોગો લાગ્યો ભાઈ. હા, અને આનો એની માટેમાં અમારે લલિત ભુવા આવી જાય, સુરેશ ભુવા આવી જાય, જયંતિ ભુવા આવી જાય, આ બધા તમામ જે ભુવારિયા એ બધા આવી જાય, અને આવેલા ભક્તો હોતને આવી જાય કે મારા વાસંગીનો લોગો લાગ્યો હોય અને એની સામે વાંજા વિદાગરા કદાચ કોઈ બાયું ચડાવે, હું વાસંગી એકવાર એને પાછો વાળું, પાછો વળી જા, બીજી વાર વાળું, વળી જા, અને ત્રીજી વાર વાળું, કદાચ તારો વાંધો વિદાગરો જો પાછો ન વળે, એ નાનું છોકરું જેમ ખોબામાં પાણી પીવે પી નો જાવ તેથી તો વાડી વાળો વાસંગી નો તો બાપ. તમારા બધાનો તો અનુભવ વિશે ભાઈ વિરજી હતા, એ વિરજી હતા, આ બધાનો તો અનુભવ વિશે, પણ આજ મેં દાખલો જોયો ભાઈ મારી યારે બનાવ બીનો. આ મારા હાડા છે, કોઈ વખાણ કરતો હોય તો એના સાનિધ્યની માલબા જો ખોટું બોલું તો હું જાણું નહીં, દાદા જાણે. આ મારા હાડા રહ્યા, એને પૂછવું હોય તો પૂછી જો. આજે બપોરે હું જમવા બેઠો ને, મારા ગળા હેઠે પાણી નતું ઉતરતું ભાઈ. હા, અને ત્યારે રાજકોટમાં ઉભા મને એવો વિચાર આવ્યો કે અત્યારે પાણી નથી ઉતરતું, ત્યાં જઈને ગાવું કેવી રીતે મારે. પણ જ્યારે આ પટાંગણમાં પગ મૂક્યો, દાદાના મંદિરે પગે લાગ્યો ને, એ કદાચ ગાવા બેસી જા અને હવાર લગીને કદાચ જો કોયલ જેવો રાગ કરી દે તો વાડી વાળો વાસંગી કરી દો. જો દાદા એ આવ્યા દાદા પ્રમાણ છે. હા, તું જ કોરટ મારો, તું જ કાયદો મારો, હરી દે ગુનામાં વાસંગી રાજસો અમારો. અરે ભાઈ આ જયંતિ બુવા, સુરેશ બુવા, લલિત બુવા, જે કઈ પંચ રહ્યું ભાઈ, આ કોલર રહ્યો ને, કોલર અધર રાખીને દુનિયાને કહેશું આઈ એમ વાસંગી વાળા છીએ અમે દાદાના દીવાના.
અમારો તુજ કાયદો અમારો હરી દે ગુના માફ દાદા જજશો અમારો આયમ વાસંગી વાળા છીએ અમે દાદાના દીવાના એવા મોરલિયું ના બોલારે ના બોલારે ના બોલારે એવા મોરલિયું ના બોલારે એ લાલા લડતા આવો રે રે હીરો લડતો આવે રે વાસંગી રમતો આવે રે ઘોરી દાદાર ધર્મની એ મારા વાસંગીએ ફરકાવી વળી ગઢ લંકામાં આવી મારી બાયુને છોડાવી રાજા મોરલિયું આગે રે એવા સંગી જાગે રે એનું સાનિધ્ય છે ભાઈ હા એ લાખોની માલમાં કદાચ મેદની આવે એ મેરામણ ઉમટી જાય પણ કદાચ મારા થડેથી જો કોઈને પૂછો કે દુછો દાવા દઉં ને એ તેથી તો મારી મારો વાસણી રોડોમાં બોલીએ વાસંગી દાદા પ્રેમથી બોલીએ ખોડલ માત કી પ્રેમથી બોલીએ ગેલ માત કી प्रेम थी बोलिए ब्रह्माणी मात की प्रेम थी बोलिए आजना अवसरनी प्रेम थी बोलिए अपने अपने गुरु महाराज नी प्रेम थी बोलिए अपने अपने मात पिता की प्रेम थी बोलिए पंचना देवनी प्रेम थी बोलिए नमः पार्वती पति हर हर महादेव हाँ अने नास्तो कर्या वगर कोई जाए नहीं मरवा बोलियो नास्तो कर्या वगर कोई जाए नहीं भाई